એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અંબે કેમ છો બધા મજામાં જશો વિડિયાનો સ્ટાર્ટ કર્યો છે ચા ને ભાખરી સાથે ચાલો ચા ભાખરી ખાવા મસ્ત કડક મજાની ભાખરી ચા ને રાયતા મરચા આ મારો સ્ટેનિયો જો અત્યારમાં માંડ્યો સરભાઈ ચા નાસ્તો કરે છે ચાલો મિત્રો આપણે ચા ભાખરી ખાઈ લઈએ પછી મળીએ ચાલો મિત્રો આપણે જો કરિયાણું લઈ આવ્યા છીએ અત્યારમાં ચણા છે જૂસ છે નમક છે ગરસા બેસન ચણાનું છે સાબુ છે મગ ગોળ છે મારા ઠાકર નાના ને નખરાડા મારા ઠાકર નાના ને નીંદરાડા ચાલો હવે નિશાળનો ટાઈમ થઈ ગયો બટી બહુ રમી લીધો હાલો 1 જ મિનિટ કયું બનાવે છે મારા દીકરા ઓ મિકેનિક બનવાનો લાગે છે તું તો હવે આ શું છે આગ ઉપર ફુવારો ઓકે ચાલો મિત્રો ભાઈએ તો હવે રમે છે આપણે જઈએ સ્મિતને સ્કૂલે મૂકી આવી હાલ 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 આ એકમાં ભર દઈ ભાંગવાનું ગોળ છે ને ભાંગવાનું નો હાકર કાઢી ચાલો મિત્રો ઢોકળા ખાવા ચાલો મિત્રો ઢોકળા ખાવા ઢોકળા વઘારીએલા એટલા બાજુ નીકળો ચાલ ઢોકળા મારો દીકરો હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અંબે કેમ છો બધા મજામાં જશો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધું કામ ચા નાસ્તો બાકી છે ચા નાસ્તો કરી લઈ પછી રેગ્યુલર બધું કામ કરશું કન્ટિન્યુ કરજો મિત્રો ચાલો હા હાલો હું નાસ્તો કરી લઉં મળીએ પછી ચાલો મિત્રો આપણે પોપૈયું ખાવાનું છે બધું વાસી કામ પતી ગયું દીપો પોતા મારે છે સ્મિતભાઈ ટ્યુશનમાંથી આવી નીચે રમે છે ને આપણે અત્યારે પોપૈયું કટિંગ કરી લઈએ પછી ખાઈએ સરસ મજાનું કટિંગ કરી નાખ્યું છે પોપૈયાનું ફિટ કર દે ક્યારે આવડશે તો તને રોટલો રાખવાનો ચાલો બાજરાનો રોટલો છે મેથી મૂળાની ભાજી છે આખા રવિયાનું શાક છે કાકડી મૂળા છે ને છાશ ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ પછી મળીએ
ચાલો મિત્રો, જો આપણે એક વસ્તુ બનાવવાની છે શિયાળા માટેનો પાક. આ છે ગુંદ, આ ગોળ છે, ટોપરાની સેવ છે, આ ડ્રાયફ્રૂટ છે, પછી આ છે સૂંઠ, મેથી પાવડર, ગંઠોડા છે, અડદનો લોટ છે, આ કાટલું છે, સાકર છે, આ ઘી છે, અને હવે ઘઉંનો લોટ લેવાનો છે ને આ બધી વસ્તુ આપણી તૈયાર છે. ચાલો તો આપણે એવું બનાવી લઈએ. લોટ સાર નાખીએ ઘઉંનો. શિયાળો ચાલુ થઈ ગયો છે, ઠંડી સારી પડે છે, તો હવે આપણે શિયાળાનો પાક બનાવીએ. ચાલો મિત્રો કન્ટિન્યુ કરો, પછી આગળ બધું બતાવું તમને. મિત્રો અહીંયા આપણે ઘઉંનો લોટ શેકાય છે અને અહીંયા આપણે ગુંદર તળાય છે. જો આપણે અડદનો લોટ શેકે છે, અડદનો લોટ શેકાય છે, ગુંદ તળી ગયો, ઘઉંનો શેકાઈ ગયો, ગુંદ તરાઈ ગયો છે અને હવે અડદનો લોટ શેકાય છે. ચાલો મિત્રો પાક ખાવા શિયાળાનો. જો મિત્રો ગોળની પાઈ લેવાય છે. ગોળ છે ને, ગોળને ઘીમાં શેકવાનો રહ્યો. હવે બાકી બધું રેડી છે અમારું વસ્તુ બધી. પછી બધું મિક્સ કરવાનું જ બાકી છે. હવે ઘી ને ગોળ શેકાઈ જાય ને પછી બધું ગોળનો પાયો આવી છે ને પછી બધું મિક્સ કરી દેવાનું. ગરમ જ હોય ને તો. હા, થોડીક વાર લાગશે. લઈ લો તાવથી. જોવે થઈ તો હાલશે ને ચેકા પણ. ચાલો મિત્રો આપણો પાક બની ગયો છે. હવે ચાલો મિત્રો આપણા બધા મસ્ત બટકા હવે ઠંડા પડી ગયા છે. તો હવે આપણે એને આવી રીતના બટકા કરીને કાઢી લઈ અને હવે પછી ડબ્બામાં ભરી દઈએ.
હા મસ્તની બ્રેડ હા ચાલો મિત્રો આપણો ડબ્બો ભરાઈ ગયો છે જોડા કે સામે કંઈક થયું લાગે રાયડ થયો છે મારો છોકરો ખીચડી વઘારેલી છે પાપડ ને છાશ છે ને સાચી વાત છે દહીંવાળા મરચા દહીંવાળા છે ને દહીંવાળા મરચા ચાલો મિત્રો આપણે તો કાંદા ખાને કા હે કાંદા ઓર આવતો રે તો હવે